નમસ્કાર, દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે। હું છું વિશાલ કારાણી। દિલ્હીની દોડમાં અન્ય અહેવાલોની વાત કરીશું। અત્યારે મહત્વના સમાચાર। કોંગ્રેસે વધુ 2 બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે। નવસારી બેઠક પર કોંગ્રેસે ભાજપના સીઆર પાટીલ સામે ધર્મેશ પટેલને મેદાને ઉતાર્યા છે। નવસારી બેઠક પર ભાજપના સીઆર પાટીલ સામે કોંગ્રેસના ધર્મેશ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા છે। વધુ 2 કોંગ્રેસે ટિકિટ જાહેર કરી છે। કચ્છની બેઠક પર ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નરેશ મહેશ્વરીને મેદાને ઉતારવામાં આવ્યા છે। ટિકિટ મળતા જ ધર્મેશ પટેલે ખુશી વ્યક્ત કરી। તેમના સમર્થકોએ પણ ખુશી વ્યક્ત કરી છે। હું યુવા હોવાના કારણે મને ટિકિટ મળી હોવાની વાત ધર્મેશ પટેલે કરી છે। કચ્છની બેઠક પર ભાજપના વિનોદ ચાવડા સામે કોંગ્રેસના નરેશ મહેશ્વરી મેદાને છે। કચ્છ લોકસભાની વાત કરીએ તો વિનોદ ચાવડા ભાજપના ઉમેદવાર છે, જ્યારે નરેશ મહેશ્વરી કોંગ્રેસના ઉમેદવાર। આજે ટિકિટ તેમની જાહેર થઈ છે। તો નવસારી લોકસભા બેઠકની જો વાત કરીએ તો સીઆર પાટીલ ભાજપના ઉમેદવાર છે, જ્યારે તેમની સામે ધર્મેશ પટેલ કોંગ્રેસના ઉમેદવાર, જેમની ટિકિટ આજે જાહેર થઈ છે। અમદાવાદ પશ્ચિમની વાત કરીએ તો કિરીટ સોલંકી અને રાજુ પરમાર કોંગ્રેસના બંને વચ્ચે કાંટાની ટક્કર રહેશે। તો વડોદરામાં રંજનબેન ભટ્ટ અને પ્રશાંત પટેલ વચ્ચે ટક્કર રહેશે। राष्ट्रीय अध्यक्ष राहुल गांधी, यूपीए चेरपर्सन सोनिया गांधी, अपना वडाप्रधान मनमोहन सिंह તેમજ ગુજરાત પ્રદેશના પ્રમુખ અમિત ચાવડાજી તેમજ આપણા સિનિયર આગેવાનોએ જે મારા માટે જે લાગણી દર્શાવી છે અને ટિકિટ માટે જે મને પસંદગી કરવામાં આવી છે, તો એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આજે મેં યુવા તરીકે મને જે ટિકિટ આપવામાં આવી છે નવસારીમાં, અને હું કોળી સમાજમાંથી આવું છું, અને મારો કોળી સમાજના મારા ફાધર બી પ્રમુખ રહી ચૂકેલા, જિલ્લાના પ્રમુખ બી હતા, અને મારા ફાધરની બી ઘણી એવી ગુડવિલના કારણે આજે હું પ્રજા સમક્ષ જઈશ તો પ્રજા મને ઓળખીને મત આપશે, અને જે રોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્નો છે, તેને પણ હું વાચા આપીશ। આજે સુરતની 4 વિધાનસભા છે, તો સુરતના લોકો એકજૂટ થઈને કામ કરશે એવી હું આશા રાખું છું। અને પ્રજાને ઘણા પ્રશ્નો છે, આજે સીઆર પાટીલ 10 વર્ષથી જે ચૂંટાઈને આવ્યા છે તે પ્રજા જ જાણે છે કે કયા કામો કર્યા છે, ને તો તેનો જવાબ આપવાનો સમય હવે આવી ગયો છે। ઇલેક્શનમાં જ લોકો મતથી આપીને એનો નિર્ણય આપશે। સમાજના દ્વારા મેં આનંદની લાગણી અનુભવું છું કે 1980માં સીડી પટેલને જે ટિકિટ આપવામાં આવી હતી, પછી આજે નવસારી જિલ્લો બન્યો અને નવસારી લોકસભા બની, ત્યારે પહેલી વખત આ કોળી સમાજમાંથી જે ટિકિટ આપી, તો કોળી સમાજના સર્વનો હું આભાર માનું છું, અને બધી બીજી જાતિઓ ખરી તે પણ મારા સાથે રહેશે એવી આશા રાખું છું। તો કઈ 2 બેઠકો વચ્ચે જંગ રહેશે તેની જો વાત કરીએ તો નવસારી લોકસભા બેઠક પર સીઆર પાટીલ ભાજપના ઉમેદવાર સામે ધર્મેશ પટેલ કોંગ્રેસના ઉમેદવારની ટક્કર રહેશે। અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકની જો વાત કરીએ તો કિરીટ સોલંકી સામે રાજુ પરમાર। તો વડોદરા બેઠકની વાત કરીએ તો રંજનબેન ભટ્ટ અને પ્રશાંત પટેલ, આ જે સીટ છે, આ બેઠકો છે જેની સામે હવે નક્કી થઈ ગયા છે બંને પક્ષના ઉમેદવારો। દિલ્હીની દોડમાં આગળ વધીએ તો કોંગ્રેસ અન્ય બેઠકોના ઉમેદવારોને લઈને પણ મંથન ચાલી રહ્યું છે। આજે 13 બેઠકોના દાવેદારોના નામ પર ચર્ચા થઈ, જેની એક્સક્લુઝિવ જાણકારી આપણી ચેનલ એબીપી અસ્મિતા પાસે આપી રહી છે આપને। દિલ્હી ખાતે સ્ક્રીનિંગ કમિટીની બેઠકમાં જે નામો ચર્ચાયા છે તેની ખાસ જાણકારી એબીપી અસ્મિતાને મળી છે। છેલ્લા કેટલાક દિવસોથી જે નામની અટકળો ચાલી રહી છે, પણ આ નવી યાદીમાં અનેક નામો નવા ઉમેરાયા છે, તો કેટલાકનો છેદ ઉડી ગયો છે। સૌથી પહેલા એક બાદ એક બેઠકો પર પ્રબળ દાવેદારો પર નજર કરીએ તો બનાસકાંઠા બેઠક પરથી ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ રબારી અને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ દિનેશ ગઢવી, મહેસાણાથી પાટીદાર અગ્રણી એજે પટેલ તેમજ કોંગ્રેસના નેતા ડોક્ટર રાજેશ પટેલનું નામ મોખરે છે। ઉત્તર ગુજરાતની સાબરકાંઠા બેઠક પર ભાજપના દીપસિંહ સામે કોંગ્રેસ જિલ્લા પંચાયતના સભ્ય રાજેન્દ્રસિંહ કુપાવત અથવા મોડાસાના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, બેમાંથી કોઈ એકને ઉતારી શકે છે। અમદાવાદ પૂર્વ બેઠક પરથી બાપુનગરના ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને મીડિયા કોઓર્ડિનેટર રોહન ગુપ્તાનું નામ ચર્ચામાં છે, એટલે કે અહીંથી હિમાંશુ પટેલનું નામ ચર્ચામાંથી બહાર ફેંકાયું છે। સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપના ડોક્ટર મહેન્દ્ર મુજપરા સામે કોંગ્રેસ લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલ અથવા ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણાને ટિકિટ આપી શકે છે। જૂનાગઢ બેઠક પરથી કોંગ્રેસ કોળી સમાજના 2 દાવેદારો અને બંને ધારાસભ્યો પૂંજાભાઈ વંશ અને વિમલ ચુડાસમાના નામ પર વિચાર કરી રહી છે।
અમરેલી લોકસભા બેઠક પર ધારાસભ્ય જેવી કાકડિયા અને ધારી એપીએમસીના પૂર્વ પ્રમુખ સુરેશ કોટડિયાનું નામ ચર્ચામાં છે, જ્યારે મધ્ય ગુજરાતની ખેડા બેઠક પરથી દેવુસિંહને ટક્કર આપવા કોંગ્રેસ ધારાસભ્ય કાળાભાઈ ડાભી અથવા બિમલ શાહને મેદાનમાં ઉતારવાનું મન બનાવી રહી છે। પંચમહાલ લોકસભા બેઠકની વાત કરીએ તો અહીંથી પૂર્વ ધારાસભ્ય સવિતાબેન ખાંટના પતિ અને હાલ અપક્ષ ધારાસભ્ય ભૂપેન્દ્ર ખાંટના પિતા વીકે ખાંટને મેદાનમાં ઉતારી શકે છે અથવા તો પૂર્વ ધારાસભ્ય હીરાભાઈને ટિકિટ આપી શકે છે। દાહોદ બેઠક પરથી ધારાસભ્ય ભાવેશ કટારા અથવા ચંદ્રિકાબેન બારિયાને ટિકિટ આપી શકે છે। દક્ષિણ ગુજરાતની બારડોલી બેઠક પરથી પૂર્વ કેન્દ્રીય મંત્રી ડોક્ટર તુષાર ચૌધરી અને પ્રદેશ મહામંત્રી અજય ગામિતના નામ પર વિચારણા ચાલી રહી છે। સુરત લોકસભા બેઠક પરથી પ્રદેશ મંત્રી અશોક અધેવાડા અને ઘનશ્યામ લાખાણીનું નામ ચર્ચામાં છે, તો વલસાડ બેઠક પરથી ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી અને પૂર્વ સાંસદ કિશન પટેલનું નામ ચર્ચામાં છે। શરૂઆતમાં વાત એવી હતી કે કોંગ્રેસ વર્તમાન ધારાસભ્યોને ટિકિટ નહીં આપે, પણ હાલ જે જાણકારી મળી રહી છે અને યાદીમાં જે નામો ચર્ચાઈ રહ્યા છે તેમાં 11 ધારાસભ્યો ઉપરાંત 3 પૂર્વ ધારાસભ્યોના નામ ચર્ચામાં છે। કોંગ્રેસ અગાઉ આણંદ, વડોદરા, અમદાવાદ પશ્ચિમ અને છોટાઉદેપુર લોકસભા બેઠક માટે પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂકી છે, તો ભાજપે 16 બેઠક પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે। જો કે અન્ય નામોને લઈને બંને પક્ષ હજુ પણ મૂંઝવણમાં છે। ચૂંટણી પહેલા સૌરાષ્ટ્ર, જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની મુશ્કેલી વધી છે, કારણ કે ભાજપના દેવજી બાદ હવે કોંગ્રેસના શ્યામજી પણ ખુલીને મેદાનમાં કૂદી પડ્યા છે। કોંગ્રેસથી નારાજ છું, કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેવાનો છું। કોંગ્રેસ 26 લોકસભાની બેઠકો હારવાના છે। ચોટીલાના પૂર્વ ધારાસભ્ય અને હાલ કોંગ્રેસના નેતા શ્યામજી ચૌહાણના નિવેદનથી હવે કોંગ્રેસની મુશ્કેલી વધી છે। શ્યામજી હવે કોંગ્રેસ છોડી અપક્ષમાંથી ચૂંટણી લડવાની તૈયારી કરી લીધી છે। અમે અપક્ષમાંથી લડવાની અમારી તૈયારી છે। સવારે શ્યામજી ચૌહાણ રાજકોટ પહોંચ્યા, જ્યાં ટિકિટ કપાતા નારાજ થયેલા ભાજપના સાંસદ દેવજી ફતેપરા સાથે મુલાકાત કરી અટકળો એવી હતી કે ભાજપથી નારાજ દેવજી ફતેપરાને પોતાના તરફે કરવા કોંગ્રેસે રણનીતિના ભાગરૂપે શ્યામજીને દેવજીના દર્શને મોકલ્યા, પણ શ્યામજી ફતેપુરાને મળીને બહાર નીકળ્યા અને મોટો ધડાકો કર્યો। ભારતીય જનતા પાર્ટી કરતા કોંગ્રેસની પરિસ્થિતિ અતિ ખરાબ છે। કોંગ્રેસમાં જે ભારતીય જનતા પાર્ટીની જે સરકાર સામેની નારાજગી છે લોકોના, એના મત મળે છે। કોંગ્રેસની કોઈ કામગીરીથી કોંગ્રેસને મત મળતા હોય એવું જોવા મળતું નથી। સમજીભાઈ, તો શું લાગે છે, આપ રાજીનામું કોંગ્રેસમાંથી આપવાના છો, કોંગ્રેસમાંથી પણ નારાજ છો? કોંગ્રેસથી નારાજ છું, કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેવાનો છું। અને કોંગ્રેસે જે કમૂરતામાં 4 ઉમેદવારો જાહેર કર્યા છે ને, એટલે એ કોંગ્રેસમાં હું તમને કહું, આપણે બધા હિન્દુ ધર્મને માનીએ છીએ કે જ્યારે કોઈ એવો સમય પસાર થતો હોય ને, ત્યારે પાર્ટીમાં હું તમને કહું 4 બેઠક લોકસભાની જે જાહેર કરી છે ને, એ બાકીની 22 જે લોકસભા સીટો છે ને એમને પણ અસર થવાની છે। એટલે હું તમને કહું કોંગ્રેસ 26 લોકસભાની બેઠકો હારવાના છે। શ્યામજી ચૌહાણ અહીં જ ન અટક્યા, તેમણે કેબિનેટ મંત્રી અને કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયા પર પણ નિશાન સાધ્યું। આરોપ લગાવ્યો કે કુંવરજીભાઈનું ભાજપમાં કંઈ જ ઉપજતું નથી। કુંવરજીભાઈ બાવળિયા ભારતીય પાર્ટીમાં જોડાણા ત્યારે સમાજની ખૂબ મોટી આશાઓ હતી કે અમારા જે આગેવાનો છે એમને બળ મળશે અને ક્યાંય સારા લોકોને ટિકિટો મળશે ભાજપમાંથી, પણ અમને એવું દેખાય છે કે કુંવરજીભાઈનું ભાજપમાં બિલકુલ કંઈ ઉપજતું ન હોય એવું આ જે ટિકિટો ન આપવામાં આવી એ ઉપરથી જણાય છે કે કુંવરજીભાઈનું ત્યાં પાર્ટીમાં કોઈ વજૂદ અથવા વજન રહ્યો નથી। શ્યામજી ચૌહાણ કે જેઓ અગાઉ ચોટીલાથી ભાજપના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પણ 2017માં ભાજપે તેઓને ટિકિટ ના આપી, જેનાથી તેઓ નારાજ થઈ ભાજપમાંથી રાજીનામું આપી દીધું। બાદમાં ઓગસ્ટ 2018માં તેઓ કોંગ્રેસમાં જોડાયા। જોકે 5 દિવસ પહેલા જ એબીપી અસ્મિતાએ જ્યારે ટિકિટને લઈને તેમની સાથે વાત કરી ત્યારે તેઓએ બગાવતી સૂર ઉઠાવ્યા હતા। મને તો જે કોઈ પાર્ટી રમવા માટે લઈ જશે એને હું જરૂર રમું, હું અને આ જિલ્લાના મારા મતદારો પસંદ કરશે। લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટી મને જે લોકોની જિલ્લાના મતદારોની લાગણી છે અને જો મારી પસંદગી કરશે તો 1 લાખથી વધુ મતોથી આ લોકસભા જીતી શકાય, એ પ્રમાણે લોકોની લાગણી, જિલ્લાના મતદારોની લાગણીઓ છે। સુરેન્દ્રનગર બેઠક પરથી ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે, પણ કોંગ્રેસે હજુ પોતાના પત્તા નથી ખોલ્યા। ચર્ચા એવી છે કે કોંગ્રેસ કોળી સમાજના દિગ્ગજ નેતા સોમાભાઈ પટેલને ટિકિટ આપી શકે છે, પણ દેવજી ફતેપરા નારાજ થતા કોંગ્રેસ નવા સોગઠા બેસાડે તેની પ્રતીક્ષામાં પડી ગઈ છે। દિલ્હીની દોડમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો રૂપાણી સરકારના મંત્રી કુંવરજી બાવળિયાએ પણ શ્યામજી ચૌહાણ પર પલટવાર કરતા કહ્યું કે
શ્યામજી ચૌહાણ થોડા સમય પહેલા મારા સંપર્કમાં હતા. શ્યામજી ચૌહાણ ભાજપમાં જોડાવાની વાત કરી હતી, પરંતુ તેમની એક શરત હતી કે તેમને ઉમેદવાર બનાવવામાં આવે. પરંતુ ઉમેદવાર કોને બનાવવા કે ન બનાવવા તે પાર્ટી નિર્ણય કરતી હોય છે અને કોંગ્રેસમાંથી રાજીનામું આપવું તે શ્યામજી ચૌહાણનો અંગત નિર્ણય છે તેવું જણાવ્યું હતું. દેવજીભાઈ અને શામજીભાઈ જે રીતે વર્ષોથી સુરેન્દ્રનગર જિલ્લાની રાજનીતિ કરે છે એ અને છેલ્લો જે કાંઈ નિર્ણય ચાલુ લોકસભાના સદસ્ય હતા અને એમના બદલે બીજા ઉમેદવાર મૂકવાની વાત થઈ, નિર્ણય થયો, એ હાઈકમાન્ડનો વિષય છે. એમાં મને કાંઈ એ બાબતે હું વિશેષ કાંઈ જાણતો જ નથી. જે કાંઈ નિર્ણય લીધો હશે એ એના કામના લેખા જોખા લઈને એને ધ્યાનમાં રાખીને હાઈકમાન્ડે નિર્ણય કર્યો છે. શામજીભાઈ આજે થોડાક દિવસ પહેલાં જ તે મારા સંપર્કમાં હતા. એમને લોકસભાની ટિકિટ અપાય તો એમની પણ ઈચ્છા ત્યાં ભાજપમાંથી લડવાની હતી, પણ એ નિર્ણય પક્ષે ન લીધો એટલે હવે એમને એવું લાગ્યું કે કુંવરજીભાઈનું કંઈ ચાલતું નથી. પણ હું એ બાબતે એ સીટ માટે તટસ્થ રહ્યો છું. મેં કોઈના નામની ભલામણ કે વગેરેમાં હું ક્યાંય પડ્યો નથી. હવે એમના પોતાનો નિર્ણય જે તે કરતી, પણ થોડાક સમય પહેલાં જ એ ભાજપમાં પ્રવેશવા માટેની એમની ઈચ્છા હતી, પણ એ એમની શરત હતી કે એમને ઉમેદવાર બનાવાય તો, પણ એ નિર્ણય તો હાઈકમાન્ડનો હતો, મારો વિષય. વિરામ બાદ દિલ્હીની દોડમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર પર નજર કરીએ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ચૂક્યા છે. આજે અમદાવાદના ઘાટવાડા વિસ્તારમાં તેમની સભા યોજાવાની છે, ત્યારે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટ પર. ભાજપના અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું છે અને અનેક ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત હતા. યોગી આદિત્યનાથ પહોંચી ચૂક્યા છે અમદાવાદ એરપોર્ટ ખાતે. અમદાવાદના ઘાટવાડા વિસ્તારમાં તેઓ સભા યોજવાના છે, ત્યારે તેના માટે તે પહોંચી ચૂક્યા છે. ગૃહમંત્રીની સાથે સાથે જોવા જઈએ તો અમદાવાદના મેયર પણ તેમના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા. ભાજપના અનેક નેતાઓની સાથે કેટલાક અગ્રણી કાર્યકર્તાઓ પણ પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ ખાતે, જ્યાં યોગી આદિત્યનાથનું સ્વાગત કરવામાં આવ્યું. દિલ્હીની દોડમાં આગળ વધીએ. જૂનાગઢ બેઠક પર સાંસદ રાજેશ ચુડાસમાના સમર્થકો પણ નામ જાહેર ન થતા ઊંચા નીચા થઈ રહ્યા છે. જોકે રાજેશે નારાજગીની વાતને નકારી છે. સોળ ઉમેદવારના નામ જાહેર કર્યા બાદથી જ ભાજપમાં પણ ઠેર ઠેર ભડકાના એંધાણ છે. દેવજી ફતેપરાએ ખુલ્લેઆમ મોરચો ખોલ્યો છે, તો જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાના સમર્થકો ટિકિટની માંગ કરી રહ્યા છે. ચુડાસમાના સમર્થકો ગાંધીનગર સુધી રજૂઆતો કરી ચૂક્યા છે. જોકે નારાજ હોવાની વાતને રાજેશ ચુડાસમાએ રદિયો આપ્યો અને આખરી નિર્ણય મોવડી મંડળ પર છોડ્યો. પાર્લામેન્ટરી બોર્ડ ભારતીય જનતા પાર્ટીની એક પ્રક્રિયા રહી છે કે નિરીક્ષકો આવે અને ત્યારબાદ કાર્યકર્તાઓને સાંભળી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય થતો હોય, ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં નિર્ણય થતો હોય. થોડું બાય ઇલેક્શનને કારણે જ્ઞાતિગત સમીકરણોને સેટ કરી અને આવનારા દિવસોમાં ઉમેદવાર ડિક્લેર કરવો, એટલે પાર્ટી થોડું આ સીટમાં વિચાર કરી અને આવનારા દિવસોમાં ઉમેદવાર નક્કી કરશે. કોઈ ગૂંચ નથી ના, કશી ગૂંચ નથી. એ તો પાર્ટી જે નિર્ણય કરશે એ આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય નિશ્ચિત છે, એટલે ઉમેદવારની પસંદગીમાં થોડી બાય ઇલેક્શનને કારણે એ પ્રક્રિયામાં વિલંબ થાય. એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં રાજેશ ચુડાસમાએ સ્વીકાર્યું કે જૂનાગઢમાં આ વખતે સ્થિતિ પડકારરૂપ છે. સાથે જ ચુડાસમા એ પણ સારી રીતે જાણે છે કે જૂનાગઢની બેઠક પર તેમના નામ પર આટલું ગહન ચિંતન પક્ષ કેમ કરી રહ્યો છે. કે સાંસદ તરીકે હું એટલું ચોક્કસપણે સ્વીકારું છું કે 7 સીટ ગઈ હોય તો એ મારી જવાબદારી કહેવાય. જે પરિસ્થિતિ છે, ખાસ કરીને જૂનાગઢ લોકસભાની નીચે 7 સીટો જવાથી કોંગ્રેસ જીતી હતી, આને કારણે આ સીટ ઉપર બધા લોકોનું એવું માનવું હતું કે આ સીટ થોડી ટફ છે. એમને કારણે પાર્ટી કોઈ પણ રિસ્ક લીધા વગર ઉમેદવારની પસંદગી કરી અને આ સીટને કેવી રીતે આપણે જીતી શકાય. બીજી તરફ જૂનાગઢથી દિનુ સોલંકીને ટિકિટ આપવાની માંગ થઈ રહી છે, ત્યારે ચુડાસમાએ કહ્યું કે તેઓને ટિકિટ મળશે તો પણ તેઓ ભાજપને જીતાડવા પરસેવો પાડશે. મારે પણ દિનુભાઈ જોડે વાત થઈ મને કે આપણે બધા એક સાથે એવો પ્રયત્ન કરીએ કે આપણે સીટ કેવી રીતે જીતી શકાય,
ગઈકાલે પૂર્વ સાંસદ દિનુભાઈ જોડે પણ અમે વાત કરી છે અને અમે આ સીટ કઈ રીતે જીતી શકાય અમે પાર્ટીના મુખ્ય લોકો બેસીને વિચાર કર્યો. ઉમેદવાર કોઈ પણ હોય પણ અમારે આ સીટ જીતવી છે. દિનુભાઈ હોય તો પણ અમે હું ચોક્કસપણે કહું કે હું એનો સારથી બની અને કામ કરીશ. સુરેન્દ્રનગર હોય કે જૂનાગઢ, એક બેઠક પર ટિકિટ કપાઈ છે તો બીજાના સમર્થકોને ટિકિટ કપાવવાનો ભય છે. એવામાં આ વાતને કોળી સમાજ સાથે અન્યાયના રૂપમાં પણ જોવામાં આવી રહી છે. બંને રાજકીય પાર્ટી કોળી સમાજના આગેવાનોનો ભોગ લે છે કોઈ ને કોઈ બાના હેઠળ. અગાઉના દિવસોમાં મારી સાથે પણ એ થયું હતું અને અત્યારે દેવજીભાઈ સાથે પણ આપ લોકો જોવો છો કે એમની સાથે પણ આ પ્રકારની પાર્ટીએ રણનીતિ અપનાવી છે. એ જ પ્રમાણે જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમા, અત્યારે હું તમને કહું પ્રદેશ નેતાગીરી પાસે લેફ્ટ રાઇટ કરે છે, એમને પણ ટિકિટ ન મળે એવા સંજોગો જોવા મળે છે. ત્યારે કોળી સમાજના આગેવાનોને રાજકીય પાર્ટીઓમાં શા માટે ભોગ લેવાય છે એના માટે અમારી ચર્ચા વિચારણાઓ કરવામાં આવે. અને હવે વાત કરીશું જનતાના મૂળની. લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે એબીપી અસ્મિતાએ અમદાવાદના પાલડી વિસ્તારમાં જનતાના મૂળ જાણવાનો પ્રયાસ કર્યો. શું કહે છે અમદાવાદની આ જનતા, આવો સાંભળીએ. લોકસભાની ચૂંટણીને હાલ ગણતરીના જ દિવસો બાકી છે, એવામાં શું છે પાલડીના લોકોનો મૂળ, આવો જાણીએ. આપણી સાથે અહીં જે સ્થાનિકો છે એમની પાસે પૂછીશું કે તમે જણાવો કે જે નેશનલ ડે પર પીએમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને અભિવાદન પાઠવ્યા, શું કહેશો? પહેલાં તો આજે અમને ખબર પડવી જોઈએ કે આજ એ 23મી માર્ચ છે, ભારત દેશમાં શહીદોનો આજે દિવસ છે. ભગતસિંહ, રાજગુરુ આ લોકોએ ભારત દેશમાં શહીદી વહોરીથી ભારત દેશને આઝાદ કરાવવા માટે. આજ પુલવાના શહીદોને આજે શહીદો પ્રત્યે આદર ભાવ બતલાવવાની જગ્યાએ જેમને મારી નાખ્યા છે, કે જેમને આતંકવાદ ફેલાવ્યો છે, એ દેશને એ પોતે કરવા જાય અને પછી બીજાના ઉપર દોષનો ટોપલો ઢોળે તો આમના જેવા કોઈ ગાડા પીએમ મેં હિન્દુસ્તાનમાં જોયા નથી. આપને પૂછવા માંગીશ કે શું લાગે છે કે પાકિસ્તાન સાથે પ્રેમભરી વાતો થવી જોઈએ કે નહીં? પ્રેમભરી વાતોનું તો એવું છે ને કે સામેવાળો વ્યક્તિ જેવું કરે એવું એની જોડે કરવું જોઈએ, પણ અત્યારે હાલનું જે પોઝિશન દેશનું વાતાવરણ છે ને એ રોજગાર માટેનું છે. રોજગાર માટે કશું કરવું જોઈએ. લોકો ધંધા રોજગારી માટે પરેશાન છે. સૌથી મોટો સવાલ આપ છે 2014માં જે વાયદાઓ કર્યા એ પ્રમાણે રોજગારી મળી છે ખરી? નથી મળી અને એ વાયદાઓ પૂરા નથી થયા છે. 2019માં કેવા મુદ્દાઓ હોવા જોઈએ? ખરેખર મુદ્દો રોજગારીનો જ હોવો જોઈએ. વિકાસ તો થાય જ છે, જેમ જેમ સમય જાય છે એમ તેમ વિકાસ થતો રહે છે. એમાં કોઈનું ક્રેડિટ લેવા જેવું એનું છે નહીં. જેમ સમય આવતો જશે તેમ જેવું વિકાસ થવું જોઈએ એમ થતું રહેશે. બાકી મેન મુદ્દો છે રોજગારીનો. લોકોને, ગરીબ લોકોને ખાવા પૂરતું રોજગાર મળવું જોઈએ, રહેવા માટે મકાન મળવા જોઈએ, પહેરવા માટે કપડાં મળવા જોઈએ. બસ આ સૌથી મોટી માંગ છે આપણી. આપને પૂછવા માંગીશ કે 2019માં ગણતરીના દિવસો બાકી છે, કોની સરકાર બનતી લાગે છે તમને? સરકાર તો જનતાની બનવી જોઈએ, કારણ કે ઘણા બધા એવી સમસ્યાઓ છે, લોકોની જરૂરિયાત માંગણી છે. અત્યારે હાલમાં બિનજરૂરી મુદ્દા પર રાજકારણ કરવામાં આવે છે, ગેરવાજબી બાબત છે. લોકોને ખાસ ધંધા રોજગાર હોય, મોંઘવારી છે, બેરોજગારી છે, એવા ઘણા બધા પ્રશ્નો છે. ખેડૂતોનો પ્રશ્ન છે, ભારત ખેડૂત પ્રધાન દેશ છે અને ખાસ કરીને જે ધંધા ઉદ્યોગો નબળા પડ્યા છે, આર્થિક માહોલ ખરાબ છે અને આપણી જે હાલની ચિંતાના વિષય સમાન આપણો જીડીપી ઘટી રહ્યો છે, ત્યારે આવા મુદ્દા પર ધ્યાન આપવું જોઈએ સરકારે કે નહીં કે કોઈ ભાવનાત્મક મુદ્દા ભારત પાકિસ્તાનના મુદ્દે રાજકારણ કરવું ગેરવાજબી છે અને ખરેખર જે લોકોની જરૂરિયાતવાળા મુદ્દા પર રાજકારણ થવું જોઈએ એવું અમારું સ્પષ્ટ માનવું છે. અને આ 2019માં મહાગઠબંધન કે ગઠબંધનની સરકાર નહીં પણ સાચા અર્થમાં જનતા કી સરકાર બનવી જોઈએ. આપની પાસેથી જાણવા માંગીશ કે જે નોટબંધીને જે જીએસટી જેવા સકારાત્મક પગલાં લીધા, તમારા હિસાબે આ પગલાં બરાબર હતા કે નહીં? નહીં, સદંતર બંને નોટબંધી અને જીએસટી સદંતર ખોટા પગલાં હતા અને એ પગલાંના લીધે દેશની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ. વેપારી વર્ગ, મધ્યમ વર્ગ અને ઘણા બધા જે કહેવાય ને કે લઘુ ઉદ્યોગો આજે મરણની પથારીએ પડ્યા છે. અને જે યુપીએ સરકારમાં ડૉક્ટર મનમોહનસિંહ સાહેબના નેતૃત્વમાં જે હરણફાળ દેશે ભરીથી વિકાસની એમાં ઓટ આવી છે અને સાચા અર્થમાં નોટબંધી અને જીએસટી દેશ માટે ઘાતક સાબિત થયા છે. તો તમને લાગે છે કે 2019માં નોટબંધી અને જીએસટીથી ભાજપને નુકસાન થાય?
નુકસાન થવાનું છે, પણ સામા પક્ષે એવું છે ને કે બહુ રૂપિયાનો વેશ ધારણ કરીને ક્યારેક રામ મંદિરના નામે તો ક્યારેક દેશભક્તિના નામે લોકોને ભરમાવીને વોટ લેવાના પ્રયત્નો કરે છે, પણ આ વખત લોકો ભરમાશે નહીં અને સાચા અર્થમાં દેશને જરૂરિયાતવાળી સરકાર આપશે અને એ લોકોની સરકાર હશે રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં. ગૌતમ ગંભીર ભાજપમાં જોડાઈ રહ્યા છે, શું લાગે છે કે એમના આવી ગયાથી કોઈ ફરક પડે ખરી? એમની જોડે હવે કામ કરનારા કોઈ નેતાઓ રહ્યા નથી, એટલા માટે એ લોકો કોંગ્રેસ પાસેથી નેતાઓ ખરીદીને લઈ જઈ રહ્યા છે એક તો, અને આવી સેલિબ્રિટીઓ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના લોકો એવા લોકોને લાવી અને લોકોની ઇમોશન્સ સાથે, લોકોના ભાવનાઓ સાથે ઇમોશનલ બ્લેકમેલિંગ કરવા ઈચ્છે છે. પણ હવે પ્રજા બહુ જાગૃત થઈ ગઈ છે, એમાંનું કશું થશે નહીં અને પ્રજા જે લોક હૃદયમાં વસેલા છે રાહુલજી, એમની જ સરકાર આવશે. ખેડૂત વર્ગનું હૃદય જીતવાની તમામ કોઈ પણ સરકાર હોય ભરપૂર પ્રયત્ન કરે છે, શું લાગે છે કે ભાજપે ખેડૂતો માટે કોઈ કામગીરી કરી છે ખરા? નહીં, ભાજપે કોઈ ખેડૂતો માટે કામગીરી કરી જ નથી, ખાલી સપના બતાવ્યા છે, ઓન પેપર જ આપ્યું છે. કોઈને ખેડૂતને એટલું બધું નુકસાન ગયું પણ કોઈ સબસિડી બી આપી નથી, એટલે આ ખોટી વાતો જ છે. લોકોને બેકાઈને પછી વોટ લઈને સરકાર બની જાય એટલે પછી ભૂલી જાય છે આ લોકો. એટલે જે પહેલાં સરકાર હતી કોંગ્રેસની સરકાર એ સારી હતી ખેડૂતો માટે, અને અમે એટલું જ ઈચ્છીએ છીએ કે કોંગ્રેસની સરકાર આવે તો ખેડૂતોનું ભલું થાય. 2019નું જે બજેટ બહાર પડ્યું એમાં દરેક ખેડૂતને 6,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે, શું લાગે છે એનાથી લાભ થશે ભાજપને? ના, કોઈ લાભ નહીં થાય. 6,000 રૂપિયા જાહેરાત કરી પણ ત્યાં કેટલા પહોંચે છે શી ખબર પડે. એટલે આ તો ખાલી આ તો લોભામણી સ્કીમો જ છે, કંઈ આગળ આપેલા છે નહીં હજુ. આપ જણાવો કે જે મહિલા સશક્તિકરણની વાતો ભાજપા સરકાર કરતી રહે છે, શું લાગે છે મહિલા સશક્તિકરણમાં કોઈ ફેર પડ્યો? મહિલા સશક્તિકરણમાં ભાજપ જ્યારે સરકાર વાત કરે છે ત્યારે તદ્દન ખોટી જ છે. આજે દિવસે દિવસે બળાત્કારના કેસ વધતા જાય છે. આજે મા પોતાની દીકરીને ભણાવે છે પણ જ્યારે જોબ કરવા કે સ્કૂલેથી આવે ત્યારે એની મને શાંતિ થઈ જાય છે. મહિલા સશક્તિકરણની વાત કરું તો અમદાવાદ કોર્પોરેશનની અંદર જ્યારે બજેટ સત્ર હતું ત્યારે એક મહિલા તરીકે કોર્પોરેટરનું માઇક બંધ કરી દેવામાં આવ્યું હતું. એ કેટલું વ્યાજબી હતું. મહિલા સશક્તિકરણની વાત કરે છે ત્યારે સૌથી બળાત્કારના કેસમાં ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો જ્યારે આવે છે તો એ કઈ રીતે મહિલા સશક્તિકરણની વાત કરે છે? ભારતીય જનતા પાર્ટી ખાલી વાતો જ કરે છે, બાકી મહિલાઓને ક્યાંય સ્થાન આપતા નથી અને એમનું વારંવાર ક્યાંય ને ક્યાંય શોષણ થતું હોય છે. એવું ઘણા બધા કેસો આવતા હોય છે પણ ભારતીય જનતા પાર્ટી ક્યારેય મહિલાઓને સામે આવી જ નથી અને ક્યારેય એમનું સામે થયું જ નથી. આપની પાસેથી જાણવા માંગીશ કે જે સ્કીમો લાવવામાં આવી છે જે સામાન્ય નાગરિકને ફાયદો કરવા માટે, ફાયદો થયો છે ખરા? વિદેશની એક તો કંપનીઓના લોકો આમંત્રણ આપીને અહીંયા ઘણા બધા પ્રોગ્રામો કર્યા, પણ હાલ તમે કદાચ હું અમદાવાદનો દાખલો આપીશ કે તમે વટવા જીઆઈડીસીમાં જાઓ, ઓઢવ જીઆઈડીસીમાં જાઓ, આજે નરોડા જીઆઈડીસીમાં જાઓ, આજે 60% શેડો બંધ પડેલા છે. ત્યાં એક જીઆઈડીસીને યોગ્ય કોઈ સરકાર મદદ કરીને એ ઉદ્યોગોને જો ઊભા કરશે તો સ્થાનિક ગુજરાતમાં બી રોજગારીનો વ્યાપ વધશે અને બેરોજગારો એટલા બનશે નહીં. આજે બહારની કંપની અહીંયા બોલાવવામાં આવે છે. આજે તમને એક્ઝામ્પલ આપું કે આજે ટાટા નેનોના બોલાવવામાં આવી, પણ ગુજરાતનો કોઈ પણ એન્જિનિયર એ લોકો રાખેલ નથી. એ લોકો ત્યાંથી જ બધો સ્ટાફ લઈને આવેલા છે. અહીંની જીઆઈડીસી જે માદી પડેલી છે એ જીઆઈડીસીને જો ઊભું કરવામાં આવે તો ખરેખર બેરોજગારીમાં ફરક પડશે. અન્ય જે અહીં આપણી સાથે મોજૂદ છે એમને પૂછવા માંગીશું કે આપ જણાવો કે જે લઘુ ઉદ્યોગો છે એને પ્રોત્સાહન કરવા માટેની સ્કીમો લાવવામાં આવી છે, એનાથી કોઈ ફાયદો થયો છે ખરી? કોઈ ફાયદો નહીં થયો બેન. ઉપરથી આ તો લઘુ ઉદ્યોગોને જીએસટીમાં એમાં મૃતપાય કરી નાખ્યા. જીઆઈડીસીઓ બંધ થવા માંડી. લઘુ ઉદ્યોગમાં નાના દુકાનદારો અત્યારે બી એટલા પ્રાઇમમાં છે જીએસટીના હિસાબે કે એમને કેવી રીતના ટેક્સ ભરવો, એને એમની વેબસાઇટો હેક થઈ જતી હોય છે. એમને દર અઠવાડિયે ભરવાનું હોય. એટલે નાના વેપારીઓ અને લઘુ ઉદ્યોગો તો મૃતપાય જ થઈ ગયા છે સરકારમાં. વડાપ્રધાન તરીકે કેવો ચહેરો જોવા માંગો છો? વડાપ્રધાન તરીકે આ દેશને સાથે લઈને, દેશની જનતાને સાથે લઈને ચાલે. દેશમાં ની જે જરૂરિયાતો છે એને પોતાના અને પોતાની સરકારથી પૂરી કરવા માટે આ દેશની જનતાને રોજગારી મળી રહે, દેશની જનતાનું સ્વાસ્થ્ય સારું રહે, સ્વાસ્થ્ય સંબંધી, શિક્ષણ સંબંધી આ બધી વસ્તુનો ખ્યાલ કરી શકે એવી સરકાર અને એવા વડાપ્રધાન જોઈએ છે દેશને. 2019ની ચૂંટણી બાદ જે પણ સત્તા પક્ષમાં આવશે તે પાર્ટી માટે જનતાનો અપેક્ષાવાદ ખૂબ જ મોટો હશે. કેમેરામેન કમલેશ સાથે સપના શર્મા, એબીપી અસ્મિતા, અમદાવાદ. તો આ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.